ડોક્ટર હોય, કોઈ પટાવાળા હોય, કોઈ દર્દી હોય, ગમે એના ઓપનિંગ કરાવો. વિચાર કરો કે સત્તામાં વિરોધ પક્ષ બેઠું હોય અને સરકારી કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતાઓને આમંત્રણ આપવામાં ન આવે તો શું થાય? ભારતીય જનતા પાર્ટીના નેતા હાજર હોય, એમના કાર્યકર્તાઓ હાજર હોય, પરંતુ જે જગ્યા ઉપર વિરોધ પક્ષનું શાસન હોય અને ત્યાં એમના જ કાર્યકર્તા અને નેતાઓ કે પ્રમુખ કોઈ પણ હાજર ન હોય અને પછી જો જાણ થાય કે અહીંયા કોઈ કાર્યક્રમ સરકારી થઈ રહ્યો છે, આમંત્રણ આપવામાં નથી આવ્યું તો શું થાય? આવા જ એક કાર્યક્રમની વાત કરવી છે કે જે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે ક્યાંક બબાલ થઈ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ઘણી બધી વખત આપણે એવા દ્રશ્ય જોયા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, તે આમને સામને આવી ગયા હોય છે. આજે ફરી એક વખત આ દ્રશ્ય સર્જાયા છે અમરેલીમાં, કે જ્યાં બગસરા સરકારી આરોગ્ય કેન્દ્રમાં ડાયાલિસિસ સેન્ટરના ઉદ્ઘાટનમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીના હસ્તે ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટનની જાહેરાત કરવામાં આવી તો ત્યાં હાજર તમામ લોકોએ વિરોધ કર્યો. આ પાર્ટીના કાર્યકર્તાઓએ ભાજપના નેતાના હસ્તે ઉદ્ઘાટનનો વિરોધ કર્યો, કારણ કે એમનું કહેવું એવું છે કે સત્તા અમારી છે તો પછી ભારતીય જનતા પાર્ટીના નેતા જે આ સરકારી આરોગ્ય કેન્દ્રની અંદર જે ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે તેમાં તેઓ કેમ હસ્તક્ષેપ કરે? આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ કરતા દર્દીના હાથે પછી ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કરાવ્યું અને આખો મામલો છે તે થાળે પડાવ્યો. પણ અહીંયા સવાલ આમ આદમી પાર્ટીના જેટલા પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે કરી રહ્યા છે કે અમે ચૂંટાઈને આવ્યા છીએ તેમ છતાં અમને બાકાત કેમ રાખવામાં આવ્યા? સત્તાધીશ ભાજપના નેતાઓનો આ બાબતે વિરોધ કર્યો અને કહી દીધું કે અહીંયા સત્તા અમારી છે તો ભાજપના નેતા હાજર હોય તો પછી અમે કેમ હાજર ન રહી શકીએ? આ તમામ બાબતે જે સૌથી પહેલા હોબાળો થયો છે એ પણ જોઈ લઈએ. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું કહી રહ્યા છે, આમ આદમી પાર્ટીના નેતાઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. રોગી કલ્યાણ સમિતિના સભ્યને આમંત્રણ નથી. ચૂંટાયેલો હોય, નગરપાલિકાનો ચૂંટાયેલો હોય, તમારા ડોક્ટર હોય, કોઈ પટાવાળા હોય, કોઈ દર્દી હોય, ગમે એના ઓપનિંગ કરાવો. અમારા પટ્ટાવાળા કરશે, અમારા પટ્ટાવાળા વાંધો નહીં, અમારા ડોક્ટરો વાંધો નથી, અમારા વાંધો નથી. બોલો ભારત માતા કી જય. અને એક કોઈ ચૂંટાયેલા નથી એને બધાને આમંત્રણ શું કહેશો સાહેબ? અત્યારે ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવાનું એક વર્ષ જેવો સમય વીતી ગયો, આટલી વાર કેમ લાગે? હોસ્પિટલનું નિર્માણ થઈ ગયું હતું, પરંતુ ડાયાલિસિસ સેન્ટરનું ચાલુ થવામાં થોડોક વિલંબ થયો હતો. કોઈને કોઈ કારણસર નવા યુનિટની ફાળવણીમાં થોડોક સમય લાગ્યો છે, પરંતુ આજે બગસરા હોસ્પિટલને 2 યુનિટ ડાયાલિસિસના સરકાર તરફથી પ્રાપ્ત થયા છે. ત્યારે હું ગુજરાત સરકારના આરોગ્ય મંત્રીશ્રી સાથે સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા સ્થાનિક સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા સહિત સર્વે પદાધિકારીઓનો સંગઠનના વડા તરીકે હું આભાર વ્યક્ત કરું છું. બગસરાની જનતા માટે સુવિધા માટે ખૂબ સારી આરોગ્ય સુવિધા બગસરાની જનતાને પ્રાપ્ત થશે અને અહીંના દર્દીઓને, જરૂરિયાતમંદ દર્દીઓને અમરેલી સુધી કે રાજકોટ સુધી લાંબુ નહીં થવું પડે. એમની જગ્યાએ એનું ડાયાલિસિસ બગસરા સરકારી હોસ્પિટલમાં થશે, જે આ વિસ્તારની જનતાને આરોગ્યલક્ષી સુવિધા પ્રાપ્ત થશે. તે બદલ હું ફરી વખત ગુજરાત સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. ખાસ કરીને જે આ સરકારી કાર્યક્રમો છે સરકારના માણસો દ્વારા થાય, ત્યારે જિલ્લા ભાજપ તરીકે તમે અત્યારે હતા અને તમારો વિરોધ કરવામાં શું કહેશો? આમ આદમી પાર્ટી દ્વારા શું કહેશો? વિરોધ પક્ષોને વિરોધ કરવાનો જ હોય છે. સત્તાધારી પાર્ટીએ લોકોની સુવિધાના જે પ્રશ્નો હોય ઉકેલવાના હોય છે, ત્યારે આ પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ઉકેલાનો છે, ત્યારે સ્વાભાવિક છે કોઈને ન ગમતું હોય તો વિરોધ કરે. પણ તમારા હસ્તક ઉદ્ઘાટન ન થવાથી પ્રયાસોથી જ આ સુવિધા અહીં પ્રાપ્ત થઈ છે. અમને ખાસ કરીને તમારા હસ્તક ઉદ્ઘાટન ન થયું એના વિશે શું કહેશો? ઉદ્ઘાટન મારા હસ્તે હતું જ નહીં. ટેમ્પલેટ જે છપાવાનું નગરપાલિકાના પ્રમુખનું નામ છે. નહીં, ઉદ્ઘાટનમાં તો હોઈ શકે. નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે નગરપાલિકાના પ્રમુખ હતા અને સ્થાનિક અમારા આગેવાનો હતા. ધારાસભ્યશ્રી બહાર છે, નગર પણ હાજર રહેવાના હતા. અતુલભાઈ આપણે એક્સરે બનશે એનું છે. એક્સરે માટે મારા ધ્યાન ઉપર અત્યારે વાત આવી છે. ધૂળ ચડી ગઈ છે. હા, એના માટે આપણે પ્રયાસ કરીએ.
વહેલી તકે બગસરાની જનતાને એક્સરેની જે સુવિધા છે ફરી વખત ચાલુ થાય. છેલ્લા 1 વર્ષથી મશીન પડ્યું છે ઉપર. હવે મને બહુ આ વિષય ખ્યાલ નથી, પણ આનો પ્રયાસ કરું છું, વહેલી તકે ચાલુ થયું પ્રયાસ કરાવું. ડૉક્ટરનો ઘટશે આ બાબતે એ વાત થઈ છે. અગાઉ અમે 7 તારીખે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળ્યા હતા. અમરેલી જિલ્લામાં જેટલા ડૉક્ટરોની ઘટ છે એમનું લિસ્ટ પણ મેં મુખ્યમંત્રીશ્રીને આપ્યું હતું, અને વહેલી તકે આ ડૉક્ટરોની નિમણૂક થાય એના માટે અમે સૌ સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છીએ. અત્યારે આમ આદમી પાર્ટી તરીકે તમે વિરોધ પ્રદર્શન કરવામાં આવો ડાયાલિસિસ સેન્ટરના ઉદ્ઘાટન શું કહેશો? અમરેલી જિલ્લા સદસ્ય વાળા વનરાજ, અને અમે બગસરા તાલુકા અત્યારે આખી આપની બેઠેલી છે. ત્યારે તાલુકા પ્રમુખથી લઈ તમામ સભ્યો હોય કે જિલ્લા પંચાયતના સદસ્યો હોય, પહેલાં તો સરકારી દવાખાનામાંથી કદાચ ભાજપ દ્વારા મને એવું લાગે છે કહેવામાં આવ્યું કે કોઈને આમંત્રણ ના આપતા, પણ અમારે આમંત્રણની જરૂર નથી. અમે માન સન્માનના કોઈ એવા ભૂખ્યા વ્યક્તિ નથી, પરંતુ અમને કામ કરવા માટે અમે લોકો માટે રાતથી તત્પર્ય છે. ત્યારે આજરોજ બગસરા સરકારી હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન હોય ત્યારે ખરેખર એ નિયમને પાત્ર કે જો સરકારી કોઈ પણ વસ્તુનું ઉદ્ઘાટન થઈ રહ્યું હોય ત્યારે ખરેખર એની રિબિન સરકારી વ્યક્તિ દ્વારા, સરકારી અધિકારી દ્વારા અથવા તો કોઈ દર્દી દ્વારા તો પણ એ અમને સારું રહેશે. એને બદલે કોઈ આ તો જાણે કેમ કે ભાજપની કાર્યાલયથી સરકારી હોસ્પિટલ બની હોય તેમ તેના અતુલભાઈ કાનાણી ધારીથી તેમના પ્રદેશ કાર્યાલયથી હુકમ આવે ને આવી જાય, તો આ અમે માન્ય ન રાખવી તે માટે અમે વિરોધ પ્રદર્શન દર્શાવેલ છે. રમેશભાઈ સતાઈશિયા, હું વાળા વનરાજ તેમજ મારા તમામ સભ્યો આજે હાજર રહે અને આનો સખત વિરોધ કરે છે. રમેશ સતાસિયા, હું બગસરા તાલુકા પંચાયતનો પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું. આજે બગસરા સિવિલમાં ડાયાલિસિસનું મશીનનું લોકાર્પણ હતું, અને એ લોકાર્પણમાં કોઈ એક પાર્ટીને એટલે ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તાઓને આમંત્રણ આપવામાં આવ્યું અને એના હાથે જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારે અમે એમને જાણ કરી સરકારશ્રીને અને ડૉક્ટરોને કે આ સુવિધા છે એ સરકારશ્રીએ આપેલી છે, કોઈ પાર્ટી ફંડમાંથી આવેલું નથી. તો આમાં કોઈ પાર્ટી એક પાર્ટીને ન્યાય મળે અને બીજી પાર્ટીને અન્યાય થાય એવું ન હોવું જોઈએ. આમાં આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બધાને આમંત્રણ મળવું જોઈએ. અને અમે ચૂંટાયેલા છીએ, લોકપ્રતિનિધિ છીએ, એમને પણ આમંત્રણ ન મળ્યું અને ફક્ત ને ફક્ત ભાજપના જ તમામ મળતિયાઓને જ આમંત્રણ આપી અને આનું લોકાર્પણ કરે એમ હતા. એમના માટે અમે ડૉક્ટરને અને તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને જાણ કરવા માટે આવેલા હતા. અહીંયા આમ આદમી પાર્ટીના નેતા હોય કે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય, એ તમામને કહેવાનું છે કે જો તમે એક નાની એવી બાબતે, ઉદ્ઘાટન બાબતે જો આટલી માથાકૂટ કરી શકતા હોય તો આશા રાખીએ કે તમારી જનતાને જ્યારે તમારી જરૂર પડે ત્યારે તમે કામ કરવા બાબતે આટલી જ માથાકૂટ કરો કે અમે સૌથી પહેલાં તમારું કામ કરીશું, અમે કરીશું. જ્યારે જનતાને જરૂર હોય ત્યારે આ જ રીતે તમે જનતાના કામ માટે લડજો અને ઝઘડજો, તો જ તમે સાચા જનપ્રતિનિધિ કહેવાશો. જે રીતે અમરેલીની અંદરથી આ માથાકૂટ સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.